ધરાશાયી, એક વિદ્યાર્થી ઘાયલ, 3 સાયકલ દબાઈ। વડોદરાના વાઘોડિયા રોડ વિસ્તારમાં આવેલી નારાયણ સ્કૂલમાં પહેલા માળની લોબીનો ભાગ ધરાશાયી થતા એક વિદ્યાર્થીને ઈજા થઈ હતી, જ્યારે કેટલીક સાયકલો દબાઈ હતી। સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી। વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા સ્કૂલોમાં આગના બનાવ ન બને તેની તકેદારી રાખવામાં આવે છે, પરંતુ સ્કૂલોના સ્ટ્રક્ચર બાબતે કોર્પોરેશન દ્વારા કોઈ તકેદારી લેવામાં આવતી નથી, જેને પરિણામે આજે વડોદરાના વાઘોડિયા રોડ વિસ્તારમાં મોટી દુર્ઘટના થતા રહી ગઈ હતી। વાઘોડિયા ડભોઈ રિંગ રોડ પર ગુરુકુળ નજીક આવેલી નારાયણ સ્કૂલમાં એકાએક બાજુના ભાગની લોબી તેમજ દિવાલનો ભાગ તૂટી પડતા એક વિદ્યાર્થીને ઈજા થઈ હતી, જ્યારે 3 થી 4 સાયકલ દબાઈ હતી। જો આ વખતે સાયકલ લેવા માટે વિદ્યાર્થીઓ આવ્યા હોત તો ગંભીર જાનહાનિ થવાનો ભય હતો। બનાવને પગલે ફાયર બ્રિગેડ તેમજ પોલીસ દોડી આવી હતી અને કામગીરી કરી હતી। ઉચ્ચ પોલીસ અધિકારીઓએ આ બનાવની ગંભીર નોંધ લઈ તપાસ હાથ ધરી છે। નારાયણ સ્કૂલ છે વાઘોડિયા રોડ ગુરુકુલ 4 રસ્તા પાસે, અને એ કંઈ મકાનની સ્કૂલની દિવાલ જે હશે પાછળ ધરાશય થઈ છે અને બાળકે નીચે દબાયેલા એવી સૂચના મળી હતી। ઘટના સ્થળે પાણીગેટ ફાયર સ્ટેશન સ્ટાફ સાથે અમે ઘટના સ્થળે દોડી આવ્યા, સર્ચિંગ કર્યું। એક બાળકને માઇનર ઇન્જરી થઈ છે, બીજું કોઈ જાનહાનિ થઈ નથી। સ્કૂલના બાળકોની જે 7-8 સાયકલો દબાયેલી હતી કાટમાળની અંદર, એ અમે બહાર કાઢેલી છે અને કાટમાળ બધો સાઈડ માટે આવેલી, બીજું કોઈ જાનહાનિ નથી। પાણીગેટ એક બાળકને માઇનર ઈજા થઈ છે, બીજા કોઈ બાળકને ઈજા થઈ નથી। દિવાલ પડી છે, હું તરત દોડ્યો, કારણ કે આ ગેટ બંધ થયું તરત હું આવી ગયો અને છોકરા થોડા દોડાદોડી કરતા હતા। તરત જ પછી હું અને બીજા સ્કૂલના ટીચરો હતા, એટલે તરત બધા છોકરાઓને રેસ્ક્યુ કર્યું અને તરત બધા પોતાને સાયકલ લઈને ઘેર મોકલી દીધા। છોકરાને નોર્મલ ઈજા થઈ છે, બાજુમાં ડોક્ટર પાસે ડ્રેસિંગ કરાવીને એમની ઘેરે વાલીને બોલાવીને ઘેરે મોકલી દીધો છે। સાહેબ એ બધું મને ખબર નથી, હું તો બાજુમાં હતો, એટલે અહીંયા તે વખતે તો કોઈ હતું જ નહીં, કારણ કે બધા છોકરા દોડાદોડી કરીને બહાર નીકળી ગયા હતા, એટલે અહીંયા કોઈ 2-3 સાયકલો દબાઈ ગઈ હતી, બાકી બીજું કોઈ એવું જાનહાનિ કે હિતેશ ગાંધી નારાયણ ગુરુકુળમાં અહીંયા આગળ એક ગોજારી ઘટના બની છે। છોકરાઓનું સદનસીબ કહેવાય કે છોકરાઓ બહાર હતા અને આ બાલ્કની પડી છે। છોકરાઓ અંદર હોત અને આવું બન્યું હોત તો બહુ જ ખરાબ ઘટના ઘટી હોત। અહીંયા આગળ છોકરાઓને જાનહાનિ થાત, સારું છોકરાઓને કંઈ જાનહાનિ નહીં થાય અને એક જ છોકરાને વાગ્યું છે, છોકરાઓ બચી ગયા, એ જ આપણી માટે સારામાં સારું કહેવાય। બાકી આ જે ઘટના બની છે એમાં તો છોકરાઓ ક્લાસમાં હોત તો બહુ મોટું નુકસાન થાત આપણને।